રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું મારા દેશી વ્લોગ. હું તમારો દોસ્ત કરણ ઓડેદરા. હવે આપણે કાંઈ પાર્સલ આવ્યું છે ને અનબોક્સિંગ કરવાનું છે એનું. તો હાલો હું તમને બતાવું પાર્સલમાં શું આવ્યું છે. તો આ છે કંઈક આ રીતના પાર્સલ. હવે આપણે એલો ભાઈ કેવો કિશોરભાઈ કિંગની જેમ ખાવમાં તો પાર્સલ લેતા આવ્યું, પણ આ કંઈક થેલી જેવું છે ને એમાં પાર્સલ આવ્યું. તો હાલો અનબોક્સિંગ કરીએ. અનબોક્સિંગ કર્યું તો આપણે ત્યાં કંઈક શું છે કે બીજી કોઈ આઈટમ તો નથી, દવા છે ખેતરમાં માંડવીમાં છાંટ. અટાણે સાહેબ દવાઈઓના ભાવ ત્યાં તો ખાલી એવડી સીસી 250 ગ્રામની હોય તો 500 ને 700 ને એ રીતના. લીટરનો ભાવ જોવો તો 1400, 1500, 2000, 3000 એ રીતના હોય. અને આપણે વેચવા જઈએ તો ખાંડી એક માંડવી થઈ હોય કેટલા થાય છે, એક ખાંડીના 25,000 રૂપિયા આવે. તો એક ખાંડી તો બહુ મોડી થાય, લોટાના મણક્યા હોય ને સર. તો કદાચ આપણે જો આંદોલન કરવા જઈએ તો આપણો તો બહુ મોડો વારો આવે ને નોય પણ આવે. આગળ કોઈ ડૉક્ટર હોય કે કોઈ નોકરિયાત હોય, એ કદાચ આંદોલનમાં બેસે તો એનો 8 કે 10 દીમાં વારો આવી જાય. એનો ફેસલો 8-10 દીમાં થઈ જાય. આપણે જો આંદોલન કરવા જઈએ તો આપણો કંઈ 8-10 દીમાં ન થાય. 8-10 દીના ફેસલો ન આવે. આપણે તો એ 2-3 મહિના 3 મહિના કે એ રીતના વારો આવે. રૂપરૂપ દાખલો છે. આપણે પંજાબના ખેડૂત ભાઈઓ બેઠા હતા દિલ્હીમાં આંદોલનમાં. તે તો કેટલાય મહિના સુધી બેઠા ત્યાં વારો આવ્યો. તો કદાચ આપણે આંદોલન કરવા જઈએ તો આપણે માંડવી પાકીને ઘેર આવી જાય તો ન આવે. તો આપણે આંદોલન તો માંડી જ વારવાનું હોય. ભાઈ આ ખેડૂતની વ્યથા છે. આ દવા બહુ મોંઘી છે અને કુયા માટે છે, કુયા ફોડવા માટે. જોવો આ રીતના કંઈક દવા છે. અને આ પંપે 25 ml નાખવાની હોય. હરિયે તેના ભેગી બીજી છે. આ રીતના કંઈક પેકિંગ છે. એ 20 પંપનું બ્રાઉન થાય એમાંથી. હવે આ સ્પેશિયલ કુયા માટેની દવા છે. આનાથી કુયા ફાલફૂલ માંડવીના જે નાંગા કુયા જે કહીએ આપણે, એ વધારે થતા એનાથી વધારે થાય. ને આનું રિઝલ્ટ તો એગ્રોવાળા ભાઈ કહેતા હતા કે 10 દી પછી તમે જોજો કેવા કુયા થાય. તો હવે હું અત્યારે છાંટવાનો છું. આજ તારીખ છે 15 તારીખ છે. આવતી 25 તારીખે હું તમને આનો બીજો વિડીયો કયા કેવા ફૂટા છે નહીં, આ તે કેવા ફૂલ ફાલ છે બધું પાછું વિડીયો બનાવીને મૂકીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને શેર કરજો. એટલે કોઈ ખેડૂત મિત્રને લાભ થતો હોય તો શેર કરજો. તમે કોઈ ખેડૂત મિત્રને લાભ થાય. કોઈને કુયા આ તે ફૂલ ફાલ બહુ ના હોય તો આ સ્પેશિયલ કુયા માટેની છે. એક આ દવા છે, આ છે પાવડર. 100 ગ્રામમાંથી 20 પંપ થાય. ને આ છે આપણે પ્રવાહી. ને આમાંથી 25 ml નાખવાની હોય. તો આ રીતના કંઈક દવા છે. ને આ પાવડર 1100 રૂપિયાનો આવે છે. એની કિંમત 1100 રૂપિયા છે. હવે આપણે તો ગામડાઓમાંથી લીધી હોય, પણ મોટા સિટીમાં કે જાઓ તો કદાચ ઓછા કિંમતમાં મળી જાય. અને આ પ્રવાહી છે, આ છે 250 ml. 250 ml આ 250 ml છે. અને એ છે કંઈક તો આપણે 344 રૂપિયાનું. એની કિંમત એવી રીતના છે કે આપણે ભાઈ ગામડામાંથી લીધી છે. ગામડામાં એગ્રો હોય એમાંથી. ને સિટીમાં કદાચ જાઓ તો આનાથી કદાચ ઓછી કિંમતની એ મળી જાય તમને. તો હું આ જ વિડીયો પાછો હું 10 દિવસ પછી ઝાડવું ઉપાડીને બતાવીશ તમને એનો. અને અત્યારે હું આગળ ઝાડવું ઉપાડીને તમને બતાવું માંડવીમાં કેવા કુયા છે, ફાલ ફૂલ આ તે. અને પાછો 10 દિવસ પછી એમ કે 25 તારીખે તમને ઉતારીને પાછો હું ઝાડવું ઉપાડીને વિડીયો બનાવીને મૂકીશ. તો સાહેબ આપણે
SSO ટૂંકી મુદતની માંડવી વાવેલ છે. તો હાલો હું તમને એક ઝાડવું પાડીને બતાવું કે કેટલા પિયા છે કે દોડવા છે કે શું થયું છે. હાલો માંડવીને આ ટૂંકી મુદતની માંડવી છે તો 1.5 મહિનો થયો હતો. તો એ આપણે ઝાડવું ઉપાડે તે કુયા થોડાક પિયાય થયા છે ને દોડવાય પણ થઈ ગયા છે. તો આપણે માંડવી ઉપાડી છે તો આ જ કંઈક માંડવી છે. જો હવે એમાં 2-3 બીબડા થયા અને કંઈક 2-3 પિયા છે. હવે એટલામાં તો કંઈ થોડું કે એમાં કાંઈ થાય. ઝાડવું ભલે નાનું છે પણ કંઈક થોડો ઘણો તો ફાલો હોવો જોઈએ ને. એટલે એના માટે જ આપણે આ સ્પેશિયલ દવા લઈ આવ્યા. હવે આનો વિડીયો પાછો તોય હજી કહું છું કે એક વિડીયો હું ઉતારીને મૂકીશ 15-10 દિવસ પછી. કારણ કે 10 દી પછીનું કીધું 10 દી પછી આનું રિઝલ્ટ આવશે. એમાં કુયા કાંઈ છે નહીં. જોવો એ 2-3 દીબડા દેખાય જ છે, બાકી કુયા 2-3 જ છે એમાં બીજા. આનો વિડીયો 10 દિવસ પછી ઉતારીને મૂકીશ. આજ કાળી વાતળ લઈને પાછળ આજ કાંઈ આકાશ દેખાવ થોડું. તો આપણે તો સાહેબ ખેડૂતના દીકરા કંઈ વરા હોય એટલે કંઈ કખડા તો બેહે નહીં. વરગાડી દીધા મજૂરને દવા છાંટવા. જો તો વરસાદ એવા વરિયા પાકા દીધી પોળા દીધી તો કુવા માથે પીડ્યા. દવે માથે પીડ્યો. 2-3-4 ફૂટ ખાલી હોય એવું લાગે. ખોબે પાણી પીવું હોય તો પીવાય જાય. કદાચ હેઠા તરીકે ઉતરીને પાઈ લે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, મારા વિડીયોને શેર ને લાઈક કરી દેજો.